તો ગીર સોમનાથમાં પણ તમામ બોટ પરત બોલાવી લેવામાં આવી છે। અરબી સમુદ્રમાં ચક્રવાતની શક્યતાના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે। ફિશરીઝ વિભાગે તમામ ફિશિંગ બોટ પરત બોલાવી છે। જિલ્લાની 7500માંથી 504 ફિશિંગ બોટો હજુ પણ દરિયામાં છે, ત્યારે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ હાલ આપી દેવામાં આવી છે। ગીર સોમનાથમાં પણ અરબી સમુદ્રમાં ચક્રવાતની શક્યતાના પગલે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે અને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। તંત્ર પણ હાલ એલર્ટ મોડ ઉપર જોવા મળી રહ્યું છે। ખાસ કરીને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। અંદર જે બોટો છે જિલ્લામાં 7500, એમાં મોટી બોટ 4000 અને નાની બોટ 3500 છે અને હાલ દરિયાની અંદર 504 દરિયાની અંદર છે। એ બધી આવકમાં જ છે અને અમે અમારી સિસ્ટમની અંદર એના માલિક, બોટના માલિકના નંબર દ્વારા એને જાણ કરી અને પૂછીએ છીએ ભાઈ તમારી બોટ હાલ ક્યાં છે, તો એ એમ કહે છે કે દરિયાની અંદર છે અને એનો અમે સંપર્ક કરીએ અને તાત્કાલિક એને કાંઠા ઉપર લાવવાની મહેનત કરીએ છીએ। આજ અમારો સવારથી આજ પ્રોસેસ ચાલુ છે, ત્યારથી કલેક્ટર સાહેબનો હુકમ આવ્યો ત્યારથી।